डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે FY BCom પ્રથમ વર્ષના BCBMGN 108 વિષય ધંધાકીય સંચાલન 1 તેનું એકમ 14 નંબર ઔદ્યોગિક સંબંધો તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે આ યુનિટની રૂપરેખા જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુનિટમાં પ્રસ્તાવના, ઔદ્યોગિક સંબંધો શું છે તેનો અર્થ, વ્યાખ્યા તથા ઔદ્યોગિક સંબંધોનું મહત્ત્વ સમજીશું. ઔદ્યોગિક સંબંધની સ્થિતિ સુધારવા માટેના પગલાં કયા હોઈ શકે, ઔદ્યોગિક સંબંધો માટેના વિવિધ અભિગમો, ઔદ્યોગિક સંબંધોમાં સંઘર્ષ અંગેના કારણો કયા હોઈ શકે, અને છેલ્લે તમારી પ્રગતિ ચકાસો તથા સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જો સામાન્ય શબ્દોમાં ઔદ્યોગિક સંબંધો શું છે તે જો સમજવું હોય તો માનવ સંસાધન તરીકે જો આપણે વાત કરીએ તો માનવ સંસાધન એટલે કર્મચારી સંચાલનમાં ધંધાના માલિકો અને કર્મચારીઓ એટલે કે કામદારોના સંબંધોને મહત્ત્વની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે. અને આ જ બધું સંચાલન જે જગ્યાએ કરવામાં આવે તેને આપણે ઔદ્યોગિક સંબંધો તરીકે ઓળખીએ છીએ. એટલે કે કામદારો અને માલિક એટલે કે જે નોકરીદાતા છે તેમના જે સંબંધો જાળવવામાં આવે છે તેને આપણે ઔદ્યોગિક સંબંધો તરીકે ઓળખીએ છીએ. ઔદ્યોગિક સંબંધોનો અર્થ, હેતુઓ અને ઘટકો અંગેની જાણકારી માનવ સંસાધનના સંદર્ભે ખૂબ જ અગત્યની ગણાય છે. તેથી વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણે ઔદ્યોગિક સંબંધો અંગેના કારણે તેના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતી વિવિધ બાબતો, તેની મર્યાદાઓ અને તેના કાર્યક્રમ અંગેની જાણકારી આપણે મેળવી રહ્યા છીએ. હવે આપણે ઔદ્યોગિક સંબંધો શું છે તેના વિશે માહિતી મેળવીએ. કર્મચારી અને માલિક વચ્ચેના સુમેળ સંબંધો અને સહકાર વિના ઔદ્યોગિક પ્રગતિ અશક્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કોઈ પણ ધંધાને જો સફળતા મેળવવી હોય કે સુચારુ રૂપે આયોજન કરવું હોય તો જે કર્મચારી છે એટલે કે જે વ્યક્તિ ત્યાં કામ કરે છે અને જે તેનો માલિક છે એટલે કે જે નોકરીદાતા છે તેમના વચ્ચેના જે સંબંધો છે તે સુમેળભર્યા હોવા જરૂરી છે. આજે જો કર્મચારી માલિકને સાથ ન આપે અથવા તો માલિકનો સહકાર કર્મચારીને ન હોય તો ઔદ્યોગિક સંબંધો સારી રીતે જળવાઈ શકતા નથી અને પ્રગતિ પણ શક્ય હોતી નથી. ઔદ્યોગિક સંબંધોના જે સુમેળભર્યા સર્જન માટે આપણે જોઈએ તો તેને જાળવવા માટે કર્મચારી, માલિક અને સમાજ આ ત્રણેયની ખૂબ જ અગત્યની ભૂમિકા છે. અને જો કર્મચારી, માલિક અને સમાજ તે વ્યવસ્થિત રીતે તે સંબંધ જાળવશે તો તે બધાના હિતમાં રહેલું છે. ઔદ્યોગિક સંબંધો મેનેજમેન્ટ અને મજૂર વચ્ચે અથવા કર્મચારીઓ વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરે છે. જો આપણે સમજીએ કે ઔદ્યોગિક સંબંધો એટલે કે ઉદ્યોગ અને તેના વચ્ચે રહેલા સંબંધો, ઔદ્યોગિક શાંતિને સુનિશ્ચિત કરવા અને ઉત્પાદકતામાં વધારો કરવા સૌમ્ય ઔદ્યોગિક સંબંધ હોવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ આપણે એક ઉત્પાદન એકમ લઈ લઈએ તો તે ઉત્પાદન એકમમાં જો ઔદ્યોગિક શાંતિ ન જળવાતી હોય તો તેની સીધી અસર ઉત્પાદન પર, વેચાણ પર તથા કર્મચારી પર પડતી હોય છે અને તે યુનિટ એટલે કે તે ઉદ્યોગ વ્યવસ્થિત રીતે ચાલી શકતો નથી. ઔદ્યોગિક સંબંધના ખ્યાલ વિશે જો વાત કરીએ તો ઔદ્યોગિક સંબંધમાં બે શબ્દોનો સમાવેશ થાય છે, ઉદ્યોગ અને સંબંધો. આ બંને શબ્દો મળીને ઔદ્યોગિક સંબંધો બને છે. સૌપ્રથમ આપણે ઉદ્યોગની વાત કરીએ તો ઉદ્યોગનો અર્થ કોઈ પણ ઉત્પાદક પ્રવૃત્તિ થઈ શકે. એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રોડક્શન એક્ટિવિટી ચાલતી હોય તો તેને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ, જેમાં વ્યક્તિગત અથવા તો વ્યક્તિઓના સમૂહ સાથે તે સંકળાયેલો છે. કોઈ 2-4 વ્યક્તિઓ, 8-10 વ્યક્તિઓ કે તેથી વધારે વ્યક્તિઓ તે કામમાં જોડાયેલા હોય છે. એટલે કંઈકનું કંઈક તે ઉત્પાદન કરતા હોય છે અને તે પ્રવૃત્તિ ઉત્પાદક પ્રવૃત્તિ જે છે તેથી તેને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. અને સંબંધોનો અર્થ થાય છે કર્મચારી અને મેનેજમેન્ટ એટલે કે સંચાલક વચ્ચેના સંબંધો. ત્યારે આપણે જે રીતે વાત કરી ઔદ્યોગિક સંબંધો એટલે કે ઉદ્યોગ અને સંબંધો એટલે કે કર્મચારી અને નોકરીદાતા એટલે કે સંચાલન વચ્ચે રહેલા સંબંધો. અલગ અલગ વ્યક્તિએ ઔદ્યોગિક સંબંધોની વ્યાખ્યા આપેલી છે. જેમાં આપણે જોઈએ તો જો ડેલ યોર્ડનના મત મુજબ આપણે સમજીએ તો તેમણે વ્યાખ્યા આ મુજબ આપી છે, એવા સંબંધો જે વ્યવસ્થાપન અને કર્મચારીઓ વચ્ચે અથવા કર્મચારીઓ અથવા તેમની સંસ્થાઓ વચ્ચે
ના જે રોજગારીમાં વૃદ્ધિ પામે છે. આપણે વ્યાખ્યાને જો વિસ્તૃત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો તે તેવા સંબંધો છે જે તે વ્યવસ્થાપન સાથે સંકળાયેલા છે અને કર્મચારીઓ અથવા તો કર્મચારી અને તેમની સંસ્થા વચ્ચે રોજગારીમાં વૃદ્ધિ પામે છે. એટલે આજે જેટલા પણ કર્મચારીઓ છે તેમને રોજગારી જોઈતી હોય છે. તેમની રોજગારીના ભાગરૂપે ઉત્પાદનમાં વધારો થતો હોય છે. ઉત્પાદન અને વેચાણમાં વધારો થવાના લીધે તે સીધું નફામાં પરિણમે છે. જેટી ડનલોપના મત મુજબ જો આપણે જોઈએ તો ઔદ્યોગિક સંબંધો એ વ્યવસ્થાપકો, કાર્યકરો અને સરકારની એજન્સીઝ વચ્ચેના જટિલ આંતરિક સંબંધો છે. એટલે કે કોઈ પણ ઔદ્યોગિક સંબંધની જો આપણે વાત કરવા જઈએ તો તેના જે વ્યવસ્થાપકો છે, એટલે કે જે ઓર્ગેનાઇઝર્સ છે, જે બધું સંચાલન જોઈ રહ્યા છે, તે અને સરકારની વિવિધ એજન્સીઝ હોય છે કે જે તેમાં ભાગ ભજવતી હોય છે, તેમના વચ્ચેના જે આંતરિક સંબંધો જે છે તેને જેટી ડનલોપ ઔદ્યોગિક સંબંધ તરીકે ઓળખાવે છે. આગળ જોઈએ તો ILO એટલે કે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા, તેમના મુજબ જો આપણે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ તો ઔદ્યોગિક સંબંધો રાજ્ય અને નોકરીદાતાઓ અને કામદારોની સંગઠન અથવા તો વ્યવસાય સંગઠન સંબંધો સાથે તે સંબંધ ધરાવે છે. એટલે કે જ્યારે પણ આપણે ઔદ્યોગિક સંબંધની વાત કરવા જઈએ તો તે વિસ્તૃત રૂપે જોવામાં આવે છે, જેમ કે રાજ્ય અને નોકરીદાતાઓ અથવા તો કામદારોની સંગઠન અથવા વ્યવસાય સંગઠન. એટલે કે કોઈ પણ એક વ્યવસાય સંગઠન હોય છે, કામદારોનું સંગઠન હોય છે જેઓ કામ કરવા ઈચ્છુક છે, અને સામે નોકરીદાતાઓ છે કે જેમને કર્મચારીઓની જરૂર છે. તેમની વચ્ચેના જે સંબંધ છે તેને ઔદ્યોગિક સંબંધ તરીકે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા ઓળખાવે છે. આગળ જોઈએ તો લેન્ટરે પણ પોતાનો મત આપ્યો છે. તેમના મત મુજબ જોઈએ તો તે વ્યાખ્યા છે ઔદ્યોગિક સંબંધોમાં વિરોધાભાસી ઉદ્દેશો, મૂલ્ય વચ્ચેના ઉકેલો પર પહોંચવાના પ્રયાસો છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ ઉદ્દેશથી કામ કરવામાં આવે અથવા તો કોઈ પણ એક મૂલ્ય વચ્ચે જે તેનો ઉકેલ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, જેમ કે કોઈ પણ એકમનો હેતુ આપણને ખબર છે કે નફો છે અથવા તો સામાજિક લાભ રહેલો છે, તો આ નફા હેતુ અને સામાજિક લાભ વચ્ચે, સત્તા અને ઔદ્યોગિક લોકશાહી વચ્ચે, શિસ્ત અને સ્વતંત્રતા વચ્ચે તથા સોદાબાજી અને સહકાર વચ્ચે અને વ્યક્તિગત જૂથ અને સમુદાય વચ્ચે, આ બધા વિરોધાભાસી હિતો વચ્ચે એક કર્મચારીનું મૂલ્ય જાળવી રાખવું, એક એકમની ઉત્પાદકતામાં ઘટાડો ન થાય તે જોવો, કર્મચારીની ગેરહાજરીમાં વધારો ન થાય જેવો, નફા પર અસર ન પડે તે જોવું, આ બધી જ વસ્તુ લેન્ટરના મત મુજબ આપણે સમજી. આગળ જોઈએ તો ઔદ્યોગિક સંબંધના ઉદ્દેશો. અત્યારે આપણે ઔદ્યોગિક સંબંધ શું છે તેનો ખ્યાલ મેળવ્યો. ઔદ્યોગિક સંબંધની વિવિધ વ્યક્તિઓના મતે તેની વ્યાખ્યા વિશે અત્યારે આપણે અભ્યાસ કર્યો. હવે ઔદ્યોગિક સંબંધના ઉદ્દેશો કેવા હોઈ શકે? તો સૌપ્રથમ તેમાં છે ઉત્પાદનની પ્રક્રિયામાં તથા એકમમાં કાર્યરત તમામ વિભાગોમાં ઉચ્ચ સ્તરની પરસ્પર સમજને સુરક્ષિત કરીને શ્રમ અને સંચાલનના હિતોનું રક્ષણ કરવું. વિદ્યાર્થી મિત્રો, જો આપણે પહેલો ઉદ્દેશ સમજવાનો પ્રયાસ કરીએ તો ઉત્પાદનની જે પ્રક્રિયા છે તથા એકમમાં જે કાર્યરત છે તે તમામ વિભાગોમાં ઉચ્ચ સ્તરની પરસ્પરની સમજને સુરક્ષિત રાખવાની હોય છે અને શ્રમ અને સંચાલનના જેટલા પણ હિતો છે તેનું રક્ષણ કરીને અને આગળ વધવાનું હોય છે. તેથી આ સૌપ્રથમ ઉદ્દેશ છે ઔદ્યોગિક સંબંધનો. બીજું જોઈએ તો ઔદ્યોગિક સંઘર્ષ અથવા તો ઝઘડાથી બચવા માટે અને સુમેળભર્યા સંબંધો વિકસાવવા માટે. જ્યારે પણ કોઈ પણ ઔદ્યોગિક સંબંધ હોય તો તેનો મૂળ હેતુ કર્મચારી અને નોકરીદાતા તેમના વચ્ચે સુમેળભર્યા સંબંધો વિકસાવવાનો હોય છે. એટલે કે કોઈ પણ ઝઘડા ન થાય, કંઈ પણ વિસંગતતા ન ઊભી થાય, કોઈ પણ જાતનો સંઘર્ષ ન ઊભો થાય, આ બધું જ ધ્યાન ઔદ્યોગિક સંબંધમાં જોવાનું હોય છે. વારંવાર ઉત્પન્ન થતી કર્મચારીની ગેરહાજરી ઘટાડવાની હોય છે. અમુક વખત એવું થતું હોય છે કે જે કર્મચારી જે છે તે પોતાના કામમાં નીરસ થતો જાય છે. નીરસ થવાના કારણે તેની જે ગેરહાજરી જે છે તે દિવસે ને દિવસે ઘટતી જાય છે. તેની સીધી અસર ઉત્પાદન પર પડતી હોય છે. કર્મચારી ટૂંક સમયમાં એકમ છોડીને ચાલ્યો જતો હોય છે. એટલે જ કર્મચારી ટૂંક સમયમાં આવી રીતે એકમ છોડીને ન ચાલ્યો જાય તે બાબતની ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને બની શકે તો સંપૂર્ણ રોજગારી જે છે તે વધારવાનો પ્રયત્ન કરવાનો હોય છે. આથી આ ઔદ્યોગિક સંબંધનો ઉદ્દેશ છે. આગળ જોઈએ તો કર્મચારીની નફામાં ભાગીદારી તથા સંચાલનમાં નિર્ણયમાં ભાગીદારી વડે ઔદ્યોગિક લોકશાહીનો ખ્યાલ સ્થાપિત કરવાનો હોય છે અને તેના વિકાસને પ્રોત્સાહન આપવાનું હોય છે. જ્યારે પણ કર્મચારી છે તો તેને પોતાનું કન્ટ્રીબ્યુશન, પોતાનો ફાળો જો ઉત્પાદનમાં લાગે નહીં અથવા તો તેને કોઈ પણ જાતની ભાગીદારી ન અનુભવાય,
કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં આવતો હોય તો તેમાં પણ જો તેને સામેલ કરવામાં ન આવે તો તે ધીમે ધીમે નીરસ થતો જાય છે. દરેક કામમાં તેની નીરસતા જળવાઈ રહે છે. આથી તેના વિકાસને પ્રોત્સાહન આપવું, લોકશાહીનો ખ્યાલ સ્થાપિત કરવો ખૂબ જ અગત્યનો છે. બીજો ઉદ્દેશ્ય જોઈએ તો વ્યાજબી વેતન મળવું ખૂબ જરૂરી છે. સુધારેલ જીવનની ગુણવત્તા અને કામ કરવાની પરિસ્થિતિમાં સુધારા થકી હડતાલ, તાળાબંધી જેવી અનેક સમસ્યાઓ જે છે આ બધી જ સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જો તે થતી હોય તો બની શકે તો તેમાં ઘટાડો કરવો પણ જરૂરી છે. હાલના જો આપણે રાજકીય પરિસ્થિતિની વાત કરીએ તો રાજકીય પરિસ્થિતિ તથા ઔદ્યોગિક સંચાલનમાં કામદારોની આર્થિક સ્થિતિ સુધારવી ખૂબ જ જરૂરી બની રહી છે. આથી એક ઔદ્યોગિક સંબંધનો એક બીજો ઉદ્દેશ છે કે રાજકીય પરિસ્થિતિને હંમેશા ધ્યાનમાં લેવામાં આવતી હોય છે અને તેની સીધી અસર કામદારો અને તેમની આર્થિક સ્થિતિ પર પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઔદ્યોગિક સંબંધોના વિવિધ લક્ષણો છે અથવા તો તેને આપણે ઘટકો તરીકે પણ ઓળખી શકીએ તો તેના વિશે હવે આપણે સમજૂતી મેળવીએ. સૌપ્રથમ છે તેમાં નોકરીદાતા અને કર્મચારીની ક્રિયા પ્રતિક્રિયામાં ઊભા થતા સંબંધો. જ્યારે પણ નોકરીદાતા જે છે તે નોકરી આપવા માટે ઈચ્છે અને સામે જે કર્મચારી છે જેને નોકરીની અથવા તો રોજગારીની જરૂર છે, આ ક્રિયા પ્રતિક્રિયામાંથી જે ઊભા થતા સંબંધો છે તે ઔદ્યોગિક સંબંધો છે. એટલે કે દરેક વસ્તુ માટે આ જે નોકરીદાતા છે તે પણ કર્મચારી પર નિર્ભર રહેલો હોય છે. તે જ રીતે કર્મચારી ઘણી જ બધી બાબતો માટે નોકરીદાતા પર નિર્ભર રહેલો હોય છે. સરકાર, ઔદ્યોગિક એકમ અને કામદારની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા રચાયેલું નિયમોનું એક માળખું છે. જ્યારે પણ સરકાર એક ઔદ્યોગિક એકમની વાત કરે અથવા તો કામદારની ક્રિયા પ્રતિક્રિયાની વાત કરવામાં આવે તો આ એક નિયમોનું માળખું છે જે અનુસાર બધાને ચાલવું જરૂરી છે. ઔદ્યોગિક સંબંધી જટિલ, સંસ્થાકીય, આર્થિક અને ટેકનોલોજીકલ પરિબળોથી પ્રભાવિત થતા બહુપરિમાણીય દ્રષ્ટિકોણ ધરાવે છે. એટલે કે જ્યારે પણ આપણે ઔદ્યોગિક સંબંધની વાત કરીએ તો તેમાં અનેક જાતના પરિબળો જે છે જેની તેના પર અસર થતી હોય છે. એટલે કે તે જટિલ, સંસ્થાકીય, આર્થિક અને ટેકનોલોજીકલ વગેરે હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક સંબંધ જે છે તે સમય સાથે બદલાતો હોય છે. એટલે કે જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ નવી ટેકનોલોજી આવતી જાય છે, નવા નિયમો આવતા જાય છે, તો તેની સાથે ઔદ્યોગિક સંબંધો પણ બદલાતા હોય છે. જેમ કે પહેલાં જે રીતે તે જાળવી શકાતા હતા તો બની શકે કે હવે તે રીતે તે ન પણ જળવાય. તેમાં અમુક પરિવર્તન લાવવું જરૂરી બની રહે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કર્મચારીની જે અપેક્ષા હોય છે નોકરીદાતા પ્રત્યે, જે વેપાર સંગઠનો તેમના માટે બનેલા હોય છે અથવા તો નોકરીદાતાઓની જે સંડોવણી હોય છે અને સમાજમાં અન્ય આર્થિક અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે ગતિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. આજે કોઈ પણ કર્મચારી હશે તો તેને પોતે સુરક્ષાના ભાગરૂપે તે વેપાર સંગઠનોમાં જોડાતો હોય છે કે મજૂર સંગઠનમાં જોડાતો હોય છે. કારણ કે કાલે કોઈ પણ નોકરીદાતા જો તેમના નિયમ વિરુદ્ધ અથવા તો તેમને જે લાભ મળવા જોઈએ તેનાથી જો તેને વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવે તો તે લોકો તરત જ હડતાળ કે કોઈ પણ જાતની પ્રવૃત્તિ તરફ વળી જતા હોય છે. ઔદ્યોગિક સંબંધી બંને પક્ષ તરફથી સંઘર્ષ અને સમાધાનની લાક્ષણિકતા ધરાવતો હોય છે. એટલે કે હંમેશા જે કર્મચારી છે તેને સંઘર્ષ પણ કરવો પડતો હોય છે અને સાથે સાથે જે નોકરીદાતા છે તે એવું વિચારે છે કે કોઈ પણ કર્મચારી જે છે તે કોઈ પણ જાતની મુશ્કેલી, કંઈ પણ સમસ્યા ઊભી થાય તો તેનું સમાધાન કરીને તે આગળ વધી શકે છે. કાયદા અને નિયમોની મદદથી સરકાર ઔદ્યોગિક સંબંધોને પ્રભાવિત કરી આકાર આપવાની ભૂમિકા પણ ભજવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ઔદ્યોગિક સંબંધોને અવકાશ વ્યાપક છે. એટલે કે આપણે જોઈએ કે ઔદ્યોગિક સંબંધોની એક મર્યાદા નથી કે અમુક જગ્યાએ કે અમુક સીમિત નથી. તેમાં ફરિયાદો, શિસ્તભંગના પગલાં, નીતિશાસ્ત્ર અથવા તો સામૂહિક સોદાબાજી, સહભાગી યોજનાઓ અથવા તો વિવાદની પતાવટની પદ્ધતિઓ તેમાં વગેરેનો સમાવેશ થતો હોય છે. ઔદ્યોગિક સંબંધમાં આપણે પ્રત્યક્ષ રીતે જોઈએ તો તેમાં 3 જાતના પક્ષકાર મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો આ 3 પક્ષકાર કયા હોઈ શકે? જેમાં પ્રત્યક્ષ રીતે એટલે કે ડાયરેક્ટ જે ઔદ્યોગિક સંબંધમાં સંકળાયેલા છે તો સૌપ્રથમ સ્વાભાવિકપણે નોકરીદાતા એટલે કે માલિક જે નોકરી આપે છે, રોજગારી આપે છે. બીજું છે કર્મચારી એટલે કે નોકરી મેળવનાર. જો સામાન્ય શબ્દોમાં આપણે સમજીએ તો જેમને નોકરી જોઈએ છે, જેમને રોજગારી જોઈએ છે તે એટલે કે કર્મચારી તરીકે તેને આપણે ઓળખીએ છીએ. અને ત્રીજું જે મહત્વનો ભાગ આમાં ભજવે છે તે છે સરકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ઔદ્યોગિક સંબંધમાં અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તે મુજબ નોકરીદાતા અને કર્મચારી તેમના વચ્ચે રહેલા સંબંધો અને તેમના સંબંધોને
વિવિધ નિયમો અથવા તો કોઈ પણ સામાજિક આર્થિક પરિબળો જે અસર કરતા હોય તો તે જે મહત્વનો ભાગ ભજવે છે તે છે સરકાર. એટલે કે આ ત્રણ પ્રત્યક્ષ રીતે જે પક્ષકારો છે તે આમાં ભાગ ભજવતા હોય છે: નોકરીદાતા, કર્મચારી અને સરકાર. સૌપ્રથમ આપણે નોકરીદાતા એટલે કે માલિક તેના વિશે આપણે સમજૂતી મેળવીએ. નોકરીદાતા પાસે કર્મચારીને નોકરી પર રાખવાનો અને નોકરીમાંથી બરતરફ કરવાનો હક રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ નોકરીદાતા છે અથવા તો જે પણ વ્યક્તિ રોજગાર આપે છે એટલે કે જે માલિક છે તેને જરૂર પડે કર્મચારીને તે નોકરી પર રાખી શકે છે. અને કંઈ પણ સમસ્યા ઉદ્ભવે, કંઈ પણ નિયમોનું ઉલ્લંઘન જો થાય તો તે કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવાનો હક પણ નોકરીદાતા પાસે રહેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો પોતાની ફેક્ટરી હોય કે કારખાના કે એકમને ચાલુ રાખવાનો અથવા તો બંધ કરવાનો અથવા તો તેને એક જગ્યાએથી બીજી સ્થળે ખસેડવાનો અથવા તો તેનું વિલીનીકરણ કરવું હોય કે પછી સમાવેશ કરવો હોય, આ બધા જ હક નોકરીદાતા પાસે રહેલા છે. એટલે કે કર્મચારી આમાં કંઈ પણ ઇન્ટરફેરન્સ, કંઈ પણ જાતનું તે આમાં પોતાનો નિયમ કે કંઈ પણ કરી શકે નહીં. જે પણ નોકરીના નિયમો જે છે તે કર્મચારીને ફોલો કરવા પડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય રીતે જાણીએ કે કોઈ પણ જગ્યાએ નોકરીદાતા જે છે તો તે એક નોકરીના નિયમો સાથે કર્મચારી તેમાં સંકળાયેલો છે. જો કોઈ પણ કર્મચારી તે નિયમોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે અથવા તો તે તેને ન અનુસરે તો તેના માટે શિસ્તભંગ પગલાં પણ લેવામાં આવતા હોય છે. આગળ છે સરકાર. કેન્દ્ર અને રાજ્ય સરકાર કાયદા, નિયમો, કરારો અને કોર્ટ દ્વારા ઔદ્યોગિક સંબંધોનું નિયમન કરતું હોય છે અને તેમાં શ્રમ અને ટ્રિબ્યુનલ કોર્ટ જેવા ત્રાહિત પક્ષનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પ્રશ્ન થાય કે સરકારની ભૂમિકા કેવી રીતની હોઈ શકે? તો સરકાર જે છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ કાયદા બનાવતા હોય છે, વિવિધ નિયમો હોય છે અથવા તો તેમાં કરારો પણ હોય છે અને આ બધી જ વસ્તુ કોર્ટ દ્વારા ઔદ્યોગિક સંબંધોનું નિયમન કરવામાં આવતું હોય છે. એટલે કે તેનું સંચાલન તેમાં કરવામાં આવતું હોય છે. અને અમુક વખત ત્રાહિત પક્ષ એટલે કે કોઈ થર્ડ પાર્ટી જેમ કે શ્રમ અને ટ્રિબ્યુનલ કોર્ટ જે છે તેમનો પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવવાનો હોય છે. ત્રીજું જે છે તે છે કર્મચારી એટલે કે નોકરી મેળવનાર. કામદારો તેમના રોજગારીની શરતો અને નિયમો કામદારલક્ષી રહે તેવા પ્રયત્નો કરતા હોય છે. આપણે જોઈએ તો કોઈ પણ કામદાર જે છે તે પહેલેથી જાણતો હોય છે કે તેમની રોજગારી માટેની શરતો કઈ છે, તેમને કયા નિયમો અનુસરવાના છે અને તે બધાને જ ધ્યાન રાખીને તેમને આગળ કામ કરવાનું હોય છે. તેઓ માલિક સાથે પોતાના વિચારો પણ રજૂ કરી શકતા હોય છે. અમુક વખત એવું બનતું હોય છે કે તેમની ઘણી બધી ફરિયાદ હોય છે તો તે ફરિયાદોને પણ તેઓ રજૂ કરી શકે છે અને બની શકે તો નોકરીદાતા જે છે તે તેમની દરેક ફરિયાદોનો એક સોલ્યુશન, એક તેનો સુઝાવ પણ તેઓ આપી શકે છે. સામાન્ય રીતે જોઈએ તો કામદાર સંઘની રચના કરવામાં આવતી હોય છે જેથી તેઓ એકજૂથ થઈ પોતાની માંગણીઓ સંતોષી શકે અને ફરિયાદોનો ઉકેલ આવી શકે. અમુક વખત એવું થતું હોય છે કે એક વ્યક્તિની સમસ્યા હોય તે દરેક વ્યક્તિની હોય છે, પરંતુ એક જ વ્યક્તિ તે બોલે તો તે માંગણી સંતોષાઈ શકતી નથી. આથી બધાને ભેગા થવું જરૂરી છે. એટલે કે એકજૂથ થઈને જો તેઓ પોતાની માંગણી માટે અવાજ ઉઠાવે તો તે જરૂરથી સંતોષાઈ શકે છે અને તેમની જે પણ ફરિયાદો છે તેનો ઉકેલ પણ નોકરીદાતા તરફથી મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઔદ્યોગિક સંબંધના લક્ષણો, ઘટક, વિવિધ વ્યાખ્યાઓ તેના વિશે આપણે માહિતી મેળવી. હવે ઔદ્યોગિક સંબંધોનું મહત્વ શું છે, તેનું શું ઇમ્પોર્ટન્સ છે તેના વિશે હવે આપણે માહિતી મેળવીએ. તો તેમાં સૌપ્રથમ છે અવિરત ઉત્પાદન. ઔદ્યોગિક સંબંધે સૌથી મહત્વનો ફાયદો એ છે કે ઉત્પાદનની સાતત્યની તે ખાતરી આપતું હોય છે. જ્યારે પણ આપણે ઔદ્યોગિક સંબંધની વાત કરીએ તો હંમેશા સાતત્ય એટલે કે ઉત્પાદન હંમેશા થતું રહેશે તેની એક આપણને ખાતરી, એક ગેરંટી મળતી હોય છે. તો તેનું કારણ શું છે? તો હંમેશા ઔદ્યોગિક સંબંધ દ્વારા રોજગાર સાધનોનો સંપૂર્ણ ઉપયોગ શક્ય બનતો હોય છે અને તેના પરિણામે મહત્તમ ઉત્પાદન સુધી સરળતાથી પહોંચી શકાય છે. બીજું મહત્વ તે છે કે ઔદ્યોગિક વિવાદમાં ઘટાડો. જ્યારે પણ ઔદ્યોગિક સંબંધની આપણે વાત કરીએ તો ઔદ્યોગિક સંબંધમાં વિવાદ થવો ખૂબ જ સામાન્ય છે. તેનું કારણ એ હોઈ શકે કે જે અત્યારે આપણે ચર્ચા કરી તે મુજબ કર્મચારી અને નોકરીદાતા તેમના જો વિચારો સુમેળભર્યા ન હોય તો તે સીધું જ ઔદ્યોગિક વિવાદમાં પરિણમતું હોય છે. તો આ ઔદ્યોગિક વિવાદનો ઘટાડો કેવી રીતે થઈ શકે? તો સારા ઔદ્યોગિક સંબંધો ઔદ્યોગિક વિવાદને ઘટાડતા હોય છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે હડતાળ, તાળાબંધી અથવા તો ધીમી કાર્ય કરવાની રણનીતિ એટલે કે કોઈ પણ કર્મચારી છે તો તે ચાહે તો તે સારી રીતે અને ઝડપથી કાર્ય કરી શકતું હોય છે, પરંતુ અમુક વખત એવું હોય છે કે તે એક રણનીતિ અપનાવે છે કે કામ તે ધીમું કરે છે અને તેના કારણે ઘણી સમસ્યા ઊભી થતી હોય છે. અને તેના કારણે અત્યારે જે રીતે આપણે ચર્ચા કરી તે મુજબ ઔદ્યોગિક વિવાદ પણ ઊભા થઈ શકે છે. તે ઉપરાંત ફરિયાદો આવી અનેક ઔદ્યોગિક શાંતિને ડહોળી નાખતા હોય છે. આથી ઔદ્યોગિક માં શાંતિ જળવાઈ રહે, કોઈ પણ જાતનો વિવાદ ઊભો ન થાય તે ખૂબ જ જરૂરી છે. આગળ છે ઊંચો જુસ્સો. સારા ઔદ્યોગિક સંબંધો અને કર્મચારીઓના જુસ્સામાં વધારો કરતા હોય છે. જો કોઈ પણ કર્મચારીને નોકરીદાતા તરફથી કે નોકરીનું જે પર્યાવરણ છે, જે એન્વાયરમેન્ટ છે તેને સારું મળતું હોય, તેને બઢતીની તક મળતી હોય, એક સમાન વેતન હોય અને કોઈ પણ હિત તેમનામાં પણ રહેલું હોય, જેમ કે સંસ્થાનું હિત છે તો તેમનું પણ હિત જોવામાં આવતું હોય, આ બધી જ વસ્તુને જો ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો કર્મચારીનો જુસ્સો વધે છે અને તેની સીધી જ અસર ઉત્પાદન એકમ પર થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો માનસિક ક્રાંતિ. માનસિક ક્રાંતિનું શું મહત્વ છે ઔદ્યોગિક એકમમાં? તો ઔદ્યોગિક સંબંધોનો મુખ્ય હેતુ કર્મચારીઓ અને કામદારોની સંપૂર્ણ માનસિક શાંતિ છે. આપણે જોઈએ તો કોઈ પણ કર્મચારી હશે તે માનસિક રીતે જેટલો શાંત હશે તેટલું જ તે કામમાં ધ્યાન આપી શકશે અને જેટલું તે કામમાં ધ્યાન આપી શકશે તેટલા જ ઔદ્યોગિક સંબંધો અને ઉત્પાદન એકમને નફામાં લઈ જશે. બગાડમાં ઘટાડો. જ્યારે પણ ઔદ્યોગિક સંબંધો જો સારા ન હોય, સુમેળભર્યા ન હોય તો તેની સીધી જ અસર બગાડમાં થતી હોય છે, એટલે કે સીધું જ તે નુકસાન થતું હોય છે. સારા ઔદ્યોગિક સંબંધો થકી દરેક પક્ષકાર પોતાના અને એકબીજાના હિતને મહત્ત્વ આપતા હોય છે. જ્યારે પણ કોઈ પણ પક્ષકાર હોય તો તે પોતાનું હિત જોવે છે, સાથે સાથે પોતાની જોડે જેટલા પણ વ્યક્તિઓ, જેટલી પણ સંસ્થા કે જેટલા પણ કર્મચારીઓ જોડાયેલા છે તેમનું પણ તે હિત જોતી હોય છે. એકમને પોતાનું તે સમજે છે. જુસ્સા અને ઉત્સાહથી કાર્યક્ષમ રીતે કાર્ય થતું હોય છે. જ્યારે પણ કોઈ પણ કાર્ય નીરસતાથી કરવામાં આવે અથવા કોઈ પણ કાર્ય જુસ્સા અને ઉત્સાહથી કરવામાં આવે તો બંનેનું જે પરિણામ છે તે અલગ આવતું હોય છે. આથી મહત્તમ ઉત્પાદન થાય અને માલના બગાડમાં ઘટાડો ન થાય તેના માટે ઔદ્યોગિક સંબંધો ખૂબ જ સારા હોવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક સંબંધની હવે સ્થિતિ કેવી રીતે સુધારી શકાય? જો ઔદ્યોગિક સંબંધો સારા ન હોય, સુમેળભર્યા ન હોય, જો તેમાં શાંતિ ન જળવાતી હોય તો અમુક પગલાં છે, અમુક સુઝાવ આપેલા છે, જેમાં સૌપ્રથમ છે મજબૂર અને સ્થિર યુનિયન હોવું જરૂરી છે. બીજું છે અરસ્પરનો વિશ્વાસ, એટલે કે કોઈ પણ કર્મચારી અને નોકરીદાતા એટલે કે માલિક તે બંને એકબીજા પર કેટલા વિશ્વાસથી કામ કરે છે. ત્રીજું સંચાલન કાર્યોમાં કામદારોની ભાગીદારી, એટલે કે આજે કોઈ પણ એક વ્યક્તિ પર ખૂબ જ કામ આપી દેવામાં આવે અને એક વ્યક્તિને કામ બિલકુલ ન હોય તેવું ન હોવું જોઈએ. કામદારોની જે ભાગીદારી છે સંચાલન કાર્યોમાં તે વ્યવસ્થિત રીતે થયેલી હોવી જોઈએ. ચોથું છે કરારોનું નિષ્ઠાપૂર્વક અમલીકરણ. જ્યારે પણ કરાર કરવામાં આવે તો તેનું અમલીકરણ જે છે તે નિષ્ઠાપૂર્વક થવું જોઈએ. પાંચમું છે સરકારની ભૂમિકા. આ પાંચેય પગલાં જે છે તે ઔદ્યોગિક સંબંધની સ્થિતિ સુધારવા માટે ખૂબ જ અગત્યના છે. ઔદ્યોગિક સંબંધો માટે વિવિધ અભિગમો આપવામાં આવેલા છે. તેમાં સૌપ્રથમ છે માનસિક અભિગમ, બીજું છે સામાજિક અભિગમ, ત્રીજું માનવીય સંબંધોનો અભિગમ, ચોથું ગીરી અભિગમ અને પાંચમું છે ગાંધીવાદી અભિગમ. સૌપ્રથમ જોઈએ માનસિક અભિગમ. માનસિક અભિગમ કઈ રીતનો છે? ઔદ્યોગિક સંબંધની ઘણી સમસ્યાઓ જેવી કે મેનેજમેન્ટ, યુનિયન અને કામદારોની માનસિક ધારણા હોય છે. શ્રમ અને વ્યવસ્થા વચ્ચે ઘણી બધી વખત તકરાર થતી હોય છે. એનું કારણ શું હોઈ શકે? તો દરેક જૂથ નકારાત્મક રીતે અન્ય પક્ષના વર્તનને જુએ છે. જ્યારે કોઈ પણ એક પક્ષ હોય તો તે બીજા પક્ષને ખૂબ જ નકારાત્મક રીતે જોવે છે. જો તેઓ ઉત્પાદન સારી રીતે કરતા હોય અથવા તો તેમાં સુમેળભર્યા સંબંધો હોય તો તેઓ ચોક્કસથી નફો મેળવી શકતા હોય છે. તો અમુક વખત એવું હોય છે કે તેઓ તેમના વર્તનને બીજી જ રીતે જોતા હોય છે, એટલે કે અન્ય પક્ષના પ્રામાણિક હેતુને પણ શંકા સાથે જોવામાં આવતી હોય છે. તો આને આપણે એક માનસિક અભિગમ તરીકે ઓળખીએ છીએ. બીજી સમસ્યા એ છે કે આવકના લીધે અથવા તો સ્તર એટલે કે સ્ટાન્ડર્ડના લીધે શિક્ષણ, સંદેશા વ્યવહાર, મૂલ્યો, વિવિધ માન્યતાઓ, વિવિધ રિવાજો, વ્યક્તિઓ, પ્રતિષ્ઠા, શક્તિ અને સલામતી વગેરે જેવા પરિબળો દ્વારા આ સમસ્યા દિવસે ને દિવસે વધારે આગળ વધી રહી છે. બીજો અભિગમ છે સામાજિક અભિગમ. સામાજિક અભિગમ એટલે શું? ઔદ્યોગિક એકમ વાસ્તવમાં એક સામાજિક વિશ્વાસ છે. ઉદ્યોગમાં પરિવર્તનની માન્યતા તમે ઉદાહરણ તરીકે સમજી શકો છો, અથવા તો કામદારોના અભિગમો જે છે. ઉદ્યોગમાં પરિવર્તનની દ્રષ્ટિએ જોઈએ
તો તમામ બદલામાં સંસ્થાઓ, રિવાજો, માળખાકીય ફેરફારની વાત કરીએ અથવા તો સ્થિતિ પ્રતીકોની વાત કરીએ, સમજદારીની જો વાત કરીએ અથવા તો સ્વીકૃતિ અને પરિવર્તન માટે પ્રતિકાર કરવો ખૂબ જ જરૂરી છે. તો આ દરેક જેવા વ્યાપક સામાજિક પરિબળો દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. જ્યારે કોઈ પણ ઉદ્યોગનો વિકાસ થાય ત્યારે નવું ઔદ્યોગિક સમાજ એક માળખું ઉદ્ભવતું હોય છે, જે સામાન્ય રીતે નવા સંબંધો ઉદ્ભવે છે, નવી સંસ્થાઓનું નિર્માણ કરે છે અથવા તો માનવીય સંસાધનોનું સંચાલન કરવાની નવી તકનીકો પૂરી પાડે છે. ત્રીજું છે માનવીય સંબંધોનો અભિગમ. માનવીય સંબંધોના અભિગમ મુજબ વ્યક્તિઓ વિવિધ સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો દ્વારા પ્રેરિત થતા હોય છે. માત્ર કમાણીને આવક દ્વારા જ નહીં, પરંતુ માનવીય વર્તણૂક, લાગણી, સંવેદના અને વલણથી પણ તે પ્રભાવિત થતા હોય છે. તો આ દરેકમાં એક માનવીય સંબંધની મહત્વની ભૂમિકા હોય છે. ચોથું જોઈએ તો ગિરી અભિગમ. અને ગિરી અભિગમ તરીકે કેમ ઓળખવામાં આવે છે? કારણ કે શ્રી વી ગિરીના મત મુજબ તે આપવામાં આવ્યો છે. તો તેમનો મત શું છે તે જોઈ લઈએ. ઔદ્યોગિક વિવાદોના પતાવટ માટે સામૂહિક સોદાબાજી અને મેનેજમેન્ટ તથા મજૂરો વચ્ચેની એકબીજા વચ્ચેની વાટાઘાટનો ઉપયોગ કરાતો હોય છે. તેમણે તેવું સૂચવ્યું હતું કે દરેક ઉદ્યોગમાં દ્વિપક્ષી મશીનરી અને ઉદ્યોગના દરેક એકમમાં સરકારના સક્રિય પ્રોત્સાહન સાથે સમયાંતરે જે વિવિધ મતભેદો થતા હોય છે તેને ઉકેલવા ખૂબ જ જરૂરી છે. બહારની દખલગીરી છે તે ઔદ્યોગિક શાંતિ પર અતિક્રમણ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આના માટે જે ટ્રેડ યુનિયન છે કે મેનેજમેન્ટ છે તેમનો ખૂબ જ મહત્વની ભૂમિકા છે. આગળ જોઈએ તો પાંચમું છે ગાંધીવાદી અભિગમ. ગાંધીજીએ કામદારોને હડતાલ આપવાનો અધિકાર સ્વીકાર્યો, પરંતુ સાવધાનીથી ચેતવણી પણ આપી હતી કે આ અધિકારનો ઉપયોગ માત્ર વ્યાજબી કારણ હોય તો જ કરવાનો રહેશે અને શાંતિપૂર્ણ અને તે અહિંસક રીતે જ કરવાનો રહેશે. અમુક વખત એવું બનતું હોય છે કે કોઈ પણ કારણો ન હોય તે છતાં પણ હડતાળ કરવામાં આવતી હોય છે. તો તેમના મત મુજબ આવું ન કરવું જોઈએ. જ્યારે તમને લાગે કે તમારી જોડે કંઈક ખોટું થઈ રહ્યું છે, કાં તો તમને કોઈ પણ એક ઉત્પાદન એકમમાં તમને એક સરખી જવાબદારી કે ફરજોમાં તમને કંઈક સારી રીતે તમને ન કરવામાં આવતા હોય, તમને કંઈ પણ જાતનું એ લાગે, ત્યારે તમે આ ગાંધીવાદી અભિગમ અપનાવી શકો છો. તેમના દ્વારા હિમાયત કરેલા ટ્રસ્ટીશિપ સિદ્ધાંત એ હકીકત પર ભાર મૂકે છે કે જે સંપત્તિ જે છે તે સમાજ માટે છે, નહીં કે એકમના માલિકો માટે. એટલે કે કોઈ પણ વસ્તુ આપણે આપણી ન સમજવી જોઈએ, તેને એક સમાજની રીતે આપણે જોવું જોઈએ અને માલિકો જે છે તે સમાજની હિતની સેવા માટે છે, તે જ રીતે આપણે સમજવું જોઈએ. ઔદ્યોગિક સંબંધોમાં વિવિધ કારણો છે જેના લીધે સંઘર્ષ ઊભો થતો હોય છે. તો તેમાં સૌપ્રથમ છે આર્થિક કારણ. આર્થિક કારણ એટલે કે સંચાલન અને મજૂરો વચ્ચેના અનિચ્છનીય સંબંધો માટે ઓછું વેતન મળતું હોય અથવા તો પ્રતિકૂળ કામ કરવાની પરિસ્થિતિ હોય, તેવા આર્થિક કારણોને લીધે સંઘર્ષ ઊભો થતો હોય છે. બીજું છે સંગઠનાત્મક કારણો, એટલે કે ખોટી સંચાર વ્યવસ્થા હોય, દેખરેખ અને આદેશની નબળાઈ હોય અથવા તો વેપાર સંગઠનો છે તેમની અમુક બિનમાન્યતા હોય છે જે ખરેખર ખોટી હોય છે, તેને ન અપનાવવી જોઈએ. અમુક વખત અનુચિત વ્યવહાર કરવામાં આવતો હોય છે અથવા સામૂહિક કરારોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. તો આ બધા કારણોને લીધે સંઘર્ષ ઊભો થતો હોય છે. અમુક કારણો સામાજિક કારણો પણ હોઈ શકે, જેવા કે ફેક્ટરી સિસ્ટમ અને સ્પેશિયલાઇઝેશન દ્વારા કાર્યકરને મશીને ગૌણ બનાવ્યું છે. એટલે આજે વ્યક્તિની જરૂર નથી હોતી, મશીન દ્વારા તે કાર્ય કરી લેવામાં આવતું હોય છે. તેના લીધે તણાવ અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં વિભાજન, આ બધા જ કારણો સામાજિક કારણો છે જેના લીધે ઔદ્યોગિક એકમમાં સંઘર્ષ ઊભો થતો હોય છે. આગળ છે માનસિક કારણો. નોકરીની અસલામતી જોઈ લો, યોગ્ય સંગઠન સંસ્કૃતિ, ગુણવત્તા અને પ્રભાવની માન્યતા, આ બધા જ માનસિક કારણોને લીધે ઔદ્યોગિક એકમમાં સંઘર્ષ ઊભો થતો હોય છે. પાંચમું છે રાજકીય કારણો. ઔદ્યોગિક શિસ્ત ઓછી થવી, એટલે કે એક ડિસિપ્લિન જે છે તે ઉત્પાદન એકમમાં ન જળવાઈ રહે. ધીમે ધીમે કર્મચારીઓ છે તેમની ગેરહાજરીમાં વધારો થતો જાય અને જે કાયદો અને વ્યવસ્થાનું જે પાલન થવું જોઈએ ઔદ્યોગિક એકમમાં તે ન થાય. તેના કારણે જે ઔદ્યોગિક સંબંધોની શાંતિ છે તે નથી જળવાતી અને સંઘર્ષ ઊભો થતો હોય છે. ગાંધીજીએ સૂચવ્યું હતું કે વિવાદોની ઉકેલની પ્રક્રિયામાં એક માર્ગદર્શિકા છે, જેમાં સૌપ્રથમ છે કામદારોને ગેરવ્યાજબી સંગઠનોમાં યુનિયન બનાવવાનું ટાળવું જોઈએ. અમુક વખત કોઈ વસ્તુ ખોટી હોય તો તેના માટે યુનિયન ન બનાવવું જોઈએ. બીજું છે કામદારોને તેમની સાર્વજનિક માંગણીઓનો ઉકેલ માત્ર સામૂહિક કાર્યવાહી દ્વારા જ લેવો જોઈએ. એટલે કે કોઈ પણ હિંસા કરીને તેમને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. ત્રીજું છે જરૂરી સેવાઓના ઉદ્યોગમાં તેઓ શક્ય તેટલી હડતાળ બની શકે તો તે ટાળવી જોઈએ. ચોથું છે અન્ય તમામ કાયદેસર પગલાં નિષ્ફળ થયા પછી કામદારોને આખરી ઉપાય તરીકે હડતાળનો જ ઉપયોગ કરવો પડતો હોય છે, જે સ્વાભાવિક છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટમાં ઔદ્યોગિક સંબંધો શું છે, ઔદ્યોગિક સંબંધોમાં શાંતિ માટે કયા પગલાં લેવા જોઈએ, એક નોકરીદાતા તરીકે નોકરીદાતાની શું ફરજ છે, કર્મચારી અને નોકરીદાતાના સંબંધો કેવી રીતે જળવાઈ રહે, તેનું મહત્ત્વ, તેના લક્ષણો, ઘટકો અને તેના જરૂરી વિવિધ પગલાં, તેના વિશે આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સુમેળભર્યા ઔદ્યોગિક સંબંધોને પરિણામે ઝડપી ઔદ્યોગિક વિકાસ થતો હોય છે અને વધુ ઉત્પાદકતા શક્ય બનતી હોય છે, અને આને પરિણામે કામદારોને વધુ વેતન મળતું હોય છે અને બીજા નાણાકીય લાભો પણ મળતા હોય છે. ઔદ્યોગિક સંબંધો આપણે જોઈએ તો એ મેનેજમેન્ટ અને કામદારો વચ્ચેના સંબંધ અને કોઈ પણ ઔદ્યોગિક વિવાદને દૂર કરવામાં એક નિયમનકાર તરીકે એક પદ્ધતિની ભૂમિકા સાથે તે સંબંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આખા યુનિટમાં આપણે જેટલા પણ પ્રશ્નોની ચર્ચા કરી તે જોઈ લઈએ. ઔદ્યોગિક સંબંધો એટલે શું, તેનું મહત્ત્વ, તેના વિશે આપણે ચર્ચા કરી. ઔદ્યોગિક સંબંધોની સ્થિતિ સુધારવા માટેના પગલાં વિશે પણ આપણે સમજૂતી મેળવી. ઔદ્યોગિક સંબંધ માટે વિવિધ અભિગમો વિશે આપણે અત્યારે ચર્ચા કરી. ઔદ્યોગિક સંબંધોમાં સંઘર્ષ થાય છે તો તેના કયા કારણો હોઈ શકે, અને છેલ્લે છે ઔદ્યોગિક સંબંધોનો ઉદ્દેશ તે શું છે, તેના વિશે પણ આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે નવા યુનિટ સાથે મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमः